ભરૂચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા ભરતસિંહ પડમસિંહ રાજપૂતનું શુક્રવારના રોજ મૃત્યુ નિપજ્યું હતું। સમાજના રીતિ રિવાજ મુજબ વાજતે ગાજતે અંતિમ યાત્રા નીકળી હતી, જ્યાં દશાશ્વમેઘ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાયો હતો। સામાન્ય રીતે લોકોને ઘરે સારા પ્રસંગ હોય ત્યારે લોકો ડીજે અને ઢોલ ત્રાસા અને શહેનાઈ સાથે વાજતે ગાજતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે, પરંતુ ભરૂચ શહેરમાં મહારાષ્ટ્રીયન સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેની અંતિમ યાત્રા પણ ધૂમધામથી કાઢવામાં આવે છે। ભરૂચ પોલીસ વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી વય નિવૃત્ત થયેલા ભરતસિંહ પડમસિંહ રાજપૂતનું શુક્રવારના રોજ મોત નીપજ્યું હતું, પરંતુ તેમના દેશમાંથી લોકો આવનાર હોય તેમની અંતિમ યાત્રા શનિવારના રોજ કાઢવામાં આવી હતી। આ યાત્રામાં તેમના રીતિ રિવાજ મુજબ તેની ઠઠડી ફૂલોથી સજાવી તેમને ડીજે, ઢોલ, ત્રાસા અને શહેનાઈના નાદ સાથે વાજતે ગાજતે તેમની અંતિમ યાત્રા નીકળી હતી। તેમના નિવાસ સ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રા શહેરના દશાશ્વમેઘ સ્મશાન ગૃહમાં પહોંચતા ત્યાં વિધિ પ્રમાણે તેમના મૃતદેહને અંતિમ વિદાય આપી તેમના પુત્ર દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યો હતો।